નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની વાત આપણે કરી રહ્યા છીએ અને તેના યુનિટ નંબર 3 રીડ નંબર 1 જેનું ટાઇટલ આપવામાં આવેલું છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. આ યુનિટની એટલે કે રીડની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેના 2 ભાગ સુધીની વાત આપણે પૂર્ણ કરેલી છે અને હવે તેના ત્રીજા પાર્ટમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. ત્રીજો પાર્ટ પેજ નંબર 27 ઉપર જ્યાં ટેક્સ્ટબુકમાં ચિત્ર આપવામાં આવેલું છે તેનાથી નીચેના ભાગથી શરૂઆત થવા જઈ રહી છે. તો આવો શરૂ કરીએ યુનિટ નંબર 3 રીડ નંબર 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી તેના ત્રીજો પાર્ટ. ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ against commercial cutting of the Himalayan forests of Uttar Pradesh has forced the state government to rethink its strategy. શું કહે છે જુઓ સમજીએ. This grassroots struggle against commercial cutting of the Himalayan forests of Uttar Pradesh has forced the state government ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજીનો અર્થ થાય છે પ્લાન ઓફ એક્શન એટલે કે વ્યૂહરચના, આયોજન. ગ્રાસ રૂટ સ્ટ્રગલ જે શરૂ થઈ હતી એટલે કે બિલકુલ બેઝિક લેવલથી, પાયાથી જે લોકો ત્યાં વસવાટ કરે છે એમણે આ જે સંઘર્ષની શરૂઆત કરી શેની સામેની? અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ. આ જે કોમર્શિયલ કટિંગ કરવામાં આવતું હતું વૃક્ષનું એ હિમાલયન ફોરેસ્ટ ઉત્તર પ્રદેશની અંદર જે આવેલું હતું તેની સામે હવે સ્થાનિક કક્ષાએથી લોકોએ જે ચિપકો મૂવમેન્ટની શરૂઆત કરેલી હતી તેને પરિણામે ગવર્મેન્ટે એટલે કે સ્ટેટ ગવર્મેન્ટે તેના ઉપર ટુ રીથિંક એટલે પુનઃ વિચાર કરવો. એના માટે પુનઃ વિચાર કરવો પડે. એમણે જે નક્કી કરેલી વ્યૂહરચના હતી તેના ઉપર ફરી એકવાર વિચારણા કરવી પડે તેવી પરિસ્થિતિનું લોકોએ નિર્માણ કર્યું. કોમર્શિયલ ફેલિંગ એટલે કે વ્યાવસાયિક રીતે જે વૃક્ષોને છેદન કરવામાં આવતું હતું ઇનફેક્ટ હકીકતે ઇઝ નાઉ બાન્ડ. ટુ બાન્ડ અથવા તો બેન કહેવામાં આવે એટલે ટુ પ્રોહિબિટ અથવા રિસ્ટ્રિક્ટ એટલે મનાઈ ફરમાવવી અથવા તો રોકવું. હવે એ બંધ કરી દેવામાં આવ્યું. અબાઉ અ હાઇટ ઓફ 1000 મીટર, 1000 મીટરની ઊંચાઈએ આવા પ્રકારના વૃક્ષોનું છેદન કરવું તેની મનાઈ ફરમાવવામાં આવી. બટ there are large areas of degraded forest. પરંતુ અત્યારે પણ એટલે કે જે સમયની આ વાત કરે છે તેવા સમયે પણ વિશાળ એરિયા એવો હતો કે જે એરિયા એને તોડી નાખવામાં આવેલો હતો. ટુ ડિગ્રેડ એટલે રિડ્યુસ કરવું, ઘટાડવું. ટુ વેર ડાઉન બાય ઇરોઝન અથવા ઓછું થવું, ધોવાણથી નાશ થવો. એને અંગ્રેજીમાં બીજો શબ્દ પણ કહેવામાં આવે એ છે ડિટ્રીઓરેટ એટલે ક્રમશઃ ખરાબ થવું. બરાબર? આ પરિસ્થિતિનું ત્યારે નિર્માણ થયેલું હતું અને અનેક વૃક્ષો ત્યારે પણ કાપી નાખવામાં આવેલા હતા. હકીકતમાં વ્યાવસાયિક ઉચ્છેદન અથવા તો વૃક્ષ છેદનનો 1000 મીટરની ઊંચાઈથી ઉપર નિષેધ ફરમાવવામાં આવ્યો. પરંતુ નાશ થયેલા જંગલોના વિસ્તાર ઘણા મોટા છે એમ કે છે. એટલે કે છે બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ્સ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીઅફોરેસ્ટ ધેમ. ટુ રીઅફોરેસ્ટ એનો અર્થ થાય છે ફરીથી વનીકરણ કરવું એટલે કે પુનઃ વનીકરણ કરવું. એટલે પુનઃ વનીકરણ કરવામાં જંગલ ખાતું સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયેલું હતું. ટુ રિપ્લાન્ટ કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયેલું હતું. ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીઅફોરેસ્ટ ધેમ. એઝ અ રિઝલ્ટ
તેના પરિણામ સ્વરૂપે there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. હવે આનું પરિણામ શું આવ્યું સ્થાનિક લોકોને માટે? તો કે છે કે there is now a severe scarcity. Scarcity નો અર્થ થાય અછત. ઓફ શેની અછત થવા માંડી? ઓફ એનિમલ ફોડર એટલે કે પ્રાણીઓને ખવડાવવા માટેનો જે ઘાસચારો હતો તેનો, ડોમેસ્ટિક ફ્યુઅલ સ્થાનિક કક્ષાએ બળતણ તરીકે જે લાકડાઓની આવશ્યકતા હતી તેની અછત થવા માંડી, એન્ડ એક્યુટ, એક્યુટ છે ને એ એડજેક્ટિવ છે, એનો અર્થ થાય ગંભીર થતું જતું હોય તેવું, કટોકટી ભર્યું, એટલે ક્રુશિયલ અથવા તો એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્સ એને એક્યુટ કહેવામાં આવે. વોટર શોર્ટેજ, પાણીની પણ ભયંકર અછતનું નિર્માણ થયું. હવે આ એઝ અ રિઝલ્ટ, હવે રિઝલ્ટ તરીકેની જ વાક્ય રચના આપણને બતાવવામાં આવેલી છે, એટલે હવે તમને એ ખબર પડે કે એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. આ રિઝલ્ટને રજૂ કરતી વાક્ય રચના કહેવામાં આવે. હવે એમાં સૌથી વધારે કોણે સહન કરવામાં આવ્યું? ધ વીમેન સફર ધ મોસ્ટ. સૌથી વધારે જો કોઈએ સહન કરવામાં આવ્યું તો એ વીમેનને સફર કરવાનું આવ્યું. ટુ સફર એટલે સહન કરવું. તો હવે ધ વીમેન એટલા પાર્ટ નીચે આપણે અંડરલાઈન કરીને આપેલી હોય તો પ્રશ્ન કેવી રીતના બનશે? ખૂબ જ સહેલો WH ક્વેશ્ચનનો પ્રશ્ન. કેવી રીતના બનશે? ધ વીમેન એટલા પાર્ટ નીચે અંડરલાઈન. તો પ્રશ્ન બનશે વુ થી, પરંતુ પ્રશ્ન બનાવવાનો ત્રીજા પુરુષ એક વચનના કર્તા સાથે, એટલે વુ સફર્સ ધ મોસ્ટ. સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલા માટે વુ સફર્સ, એસ લગાડ્યું સફરને, ધ મોસ્ટ વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક. જવાબમાં ભલે બહુવચન આવે, ધ વીમેન એ બહુવચન આવે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, પર્વતીય વિસ્તારના ઘણા બધા એરિયાની અંદર, ઘણા બધા પાર્ટ્સની અંદર, વિભાગોમાં વીમેન નાઉ હેવ ટુ વોક. આ હેવ ટુ છે ને એ કમ્પલ્ઝન બતાવે, ફરજિયાતપણું બતાવે. ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર. હવે જો આટલો પાર્ટ લઈએ આપણે, ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વીમેન નાઉ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર. તો આ હેવ ટુ કન્સ્ટ્રક્શન સાથેની વાક્ય રચના છે, એ વાક્ય રચના ફંક્શનની દ્રષ્ટિએ કહેવામાં આવે કમ્પલ્ઝન, એટલે કે શોવિંગ કમ્પલ્ઝન. ફંક્શનની દ્રષ્ટિએ આ પ્રકારનું વાક્ય કમ્પલ્ઝનની વાક્ય રચના કહેવામાં આવે. ફ્યુઅલ, એમણે જરૂરિયાત હતી તેવા તમામ પ્રકારના બળતણ વીણવા માટે તેઓએ ખૂબ દૂર સુધી જવું પડતું હતું, અને પાણી એકત્રિત કરવા, પાણી ભરવા માટે પણ દૂર દૂર સુધી જવું પડતું હતું. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, ચિપકો મૂવમેન્ટથી પ્રેરિત થઈને, ઇન્સ્પાયર્ડ બાય એટલે પ્રેરિત થઈને, ચિપકો મૂવમેન્ટ અગાઉ જે કરવામાં આવેલા હતા તેનાથી પ્રેરિત થઈને ધ વિલેજ વીમેન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ્સ. હવે સ્ત્રીઓ દ્વારા તેમાં મોટા પ્રમાણમાં પાર્ટિસિપેટ કરવામાં આવ્યું, અને પૂર્ણ વર્તમાન કાળ સાથેની વાક્ય રચના ધ વિલેજ વીમેન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ, વ્યવસ્થા કરવી, એન્ડ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, લોકલ ફોરેસ્ટ સ્થાનિક કક્ષાના જે જંગલો હતા એનું રક્ષણ કરવાનું કામ હવે સ્ત્રીઓએ પોતાના કબ્બા ઉપર લઈ લીધું. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, એમણે પોતાના જંગલને ફરી એકવાર, ટુ રીજનરેટ કરવું એટલે નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવા. આ વર્બ છે ટુ રીજનરેટ, એનું નાઉન આપવામાં આવ્યું છે રીજનરેશન, બરાબર? એટલે નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવા તે. એન્શ્યોર એટલે ખાતરી કરવી. હવે બીજો પેરેગ્રાફ. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદરલાલ બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ભટ્ટ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, tree lovers came forward to save the deodar forests that lie on the slopes of the Himalayas. હિમાલયાઝના પર્વતીય વિસ્તારો, ઢોળાવો ઉપર આવેલા
તેવા દિયોદર ફોરેસ્ટને બચાવવા માટે હવે ચંદી પ્રસાદ ભટ્ટ અને સુંદરલાલ બહુગુણા તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટમાં જે રહેતા હતા, એમણે આ ટ્રી લવર્સ હતા, એમણે હવે પ્રયત્નો શરૂ કરેલા હતા આ જંગલોને બચાવવા માટેના, અને એમના પ્રયત્નો થકી હવે આ જંગલો જે છે એ બચવાના હતા. એટલે એ રીતના એ લોકોએ પ્રયત્ન કર્યા. એ કહે છે કે ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદરલાલ બહુગુણા અને ચંદી પ્રસાદ ભટ્ટની નેતાગીરી હેઠળ હિમાલયના ઢોળાવો પર પથરાયેલા દેવદારના વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. હવે શું થાય છે જુઓ. ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળમાં, ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ. હવે આટલું વાક્ય લઈએ. ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ. આટલો જે પાર્ટ આવ્યો એ યુઝડ ટુ સાથેની વાક્યરચના મૂકવામાં આવેલી છે, અને યુઝડ ટુ ભૂતકાળ સાથેની વાક્યરચના બતાવે છે, અને એટલા માટે આવા પ્રકારનું વાક્ય ફંક્શનની દ્રષ્ટિએ કહેવામાં આવે હેબિચ્યુઅલ ઇન પાસ્ટ. હેબિચ્યુઅલ ઇન પાસ્ટની આ વાક્યરચના કહેવાય. યુઝડ ટુ સાથેની વાક્યરચના આવે ને એ વાક્યરચના હેબિચ્યુઅલ ઇન પાસ્ટની કહેવામાં આવે. શેના માટે? ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ. એમ્બ્રેસ અગાઉ આવી ગયું છે, હગ એટલે કે ભેટવું. ધ ટ્રીઝ, વૃક્ષોને ભેટીને ઊભા રહેતા હતા. ટુ સેવ ધેમ, એને બચાવવા માટે. ફ્રોમ બીઇંગ કટ, એને કાપી નાખતા બચાવવા માટે એ લોકો વૃક્ષોને ભેટીને ઊભા રહેતા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ. આ આંદોલન પણ ચિપકો મૂવમેન્ટ તરીકે જ ઓળખાયું. હવે ત્યાર પછીનું, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર ડ્યુટી. એટલે કે છે કે જંગલોનું સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. ટુ કન્ઝર્વ, CONSERVE, એટલે સંવર્ધન કરવું. આ વર્બ છે. કન્ઝર્વડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ એન્ડ ધ ફોર્મ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ. હવે એનું નાઉન અહીંયા છાપવામાં આવેલું છે, એ છે કન્ઝર્વેશન. CONSERVATION. કન્ઝર્વેશન એટલે સંવર્ધન, નાશ થતું બચાવવું તે. એટલે કે પ્રિઝર્વેશન અથવા તો રિસ્ટોરેશન ફોર લોસ. આપણી એક નૈતિક ફરજ છે કે આપણે આ પ્રકારના જંગલોનું રક્ષણ કરીએ. અવર કોન્સ્ટિટ્યુશન એટલે કે આપણું સંવિધાન, બંધારણ જે છે એમાં પણ લખવામાં આવેલું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય improve forests, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organism. શું કહે છે? જો કેવી સરસ મજાની વાત કરતા આપણું સંવિધાન અથવા તો બંધારણ કહે છે કે આપણે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ તથા વન્ય જીવન સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક સજીવ તરફ કરુણા રાખવી તે દરેક નાગરિકની મૂળભૂત અને નૈતિક ફરજ છે. આવું આપણને આપણું બંધારણ અથવા તો સંવિધાન પણ કહે છે. ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ. ફંડામેન્ટલ એટલે મૂળભૂત, ડ્યુટી એટલે ફરજ, ટુ કન્ઝર્વ એટલે હમણાં જ સમજ્યા એ રીતે બચાવવું, ધેર બાય ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો, વધારો કરવો, ફોરેસ્ટ એટલે જંગલો, લેક્સ એટલે તળાવ, રિવર્સ એટલે નદીઓ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એટલે કે વન્ય જીવ સૃષ્ટિની સાથે, એટલે કે એમાં જેટલા જીવ જંતુઓ, પ્રાણીઓ, પક્ષીઓ વસવાટ કરે છે તે તમામનું રક્ષણ કરવું અને તેમના તરફ કમ્પેશન. કમ્પેશન એટલે કરુણા, સહાનુભૂતિ અથવા તો દયા દર્શાવવી, સિમ્પથી દર્શાવવી, પીટી દર્શાવવી તે આપણા સર્વેની નૈતિક અને પવિત્ર ફરજ છે. હવે છેલ્લો પેરેગ્રાફ અત્યારના ત્રીજા પાર્ટનો. કાંગડ, પેજ નંબર 27 ઉપર લાસ્ટ પેરેગ્રાફ છે. કાંગડ, a village of 200 families lies at the height of 2000 meter. 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ વસેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forestry. કેન સાથેની વાક્યરચના
હવે તેમ છતાં પણ એની વાત પછી કરીએ, પહેલા એનું ગુજરાતી સમજી લ્યો કે સ્થાનિક લોકો જે રીતે પોતાના નાશ પામતા જંગલને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે તે એક શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ છે. હવે જુઓ કેન સાથેની વાક્ય રચના કે શું કહે છે? ઇટ ઇઝ એન એક્સેલેન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ, બરાબર, ધેર ઓન ફોરેસ્ટ્રી, પોતાનું સ્થાનિક જે જંગલ છે, ફોરેસ્ટ્રી એટલે વનીકરણ, એને બચાવવા માટે જે સ્થાનિક કક્ષાએ લોકોએ જે કામ કરી રહ્યા છે તે તેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. કેન સાથેની આ વાક્ય રચના લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી એ શોવિંગ એબિલિટીને રજૂ કરતું વાક્ય કહેવાય. બાય 1977 1977 સુધીમાં ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. પૂર્ણ ભૂતકાળ સાથેની આ વાક્ય રચના બાય 1977 એટલા પાઠ નીચે લીટી કરવામાં આવેલી છે. તો પ્રશ્ન કેવી રીતના બનશે? તો પ્રશ્ન બનશે વેનથી. વેન હેડ ધ ફોરેસ્ટ્સ ઓફ કાંગડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. ફરીવાર, વેન હેડ ધ ફોરેસ્ટ્સ ઓફ કાંગડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. તો જવાબ આવે ઇન 1977. ઇન ધેટ યર, એ વર્ષમાં, however, the forest department decided to fell it. 1977માં, એટલે કે આ બધી જે વાત આપે છે એ સ્વતંત્રતા પછીની વાત આવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ તમામ જંગલને પાડી નાખવાનું નક્કી કરેલું હતું, બરાબર. ટુ ફેલ એટલે પાડી નાખવું, કાપી નાખવું. ધ વિલેજ વીમેન, હવે વિલેજ વીમેનના અર્થમાં વિશેષતા બતાવવા વુ સંયોજકનો ઉપયોગ કરી એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય છે, પણ પહેલા એનું અર્થ સમજી લઈએ. ધ વિલેજ વીમેન વુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ ફોર ફ્યુઅલ. પહેલા આટલું વાક્ય. હવે વુ સંયોજકનો ઉપયોગ કરી અને આટલું વાક્ય મૂકવામાં આવેલું છે. તો અગાઉ કહ્યું હમણાં જ એ મુજબ એડજેક્ટિવ ક્લોઝ, પરંતુ પરીક્ષામાં આપણને એડજેક્ટિવ ક્લોઝ તરીકે એ પૂછવામાં આવતું નથી. પરીક્ષામાં આપણને ફંક્શન તરીકે પૂછાય છે, અને ફંક્શન તરીકે આ પ્રકારનું વાક્ય જે છે એને કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સનનું વાક્ય છે. હું હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ ફોર ફ્યુઅલ. હવે સમજીએ. ફ્યુઅલ એટલે બળતણ, ફોડર એટલે ઘાસચારો અને વોટર એટલે પાણી. આ તમામ વસ્તુઓ લેવા માટે ગામની સ્ત્રીઓએ દૂર દૂર સુધી ચાલી અને જવું પડતું હતું. were determined to save the last patch of the trees. આ સ્ત્રીઓએ હવે જંગલનો આ ઉપરનો છેલ્લો વિસ્તાર બચેલો હતો એને બચાવવાનો. ટુ ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય કરવો. ડિટરમાઇન્ડ is the past tense and the form of past participle. અહીંયા પેસિવ વોઇસની આ વાક્ય રચના છે. એમણે જંગલને બચાવવાનો દ્રઢ નિર્ધાર કરેલો હતો. એટલે ધ મેન ઓફ કાંગડ, હવે જો બંને વચ્ચે ક્લેશ શરૂ થઈ છે. આ સ્ત્રીઓએ જંગલ બચાવવાનું નક્કી કર્યું અને પુરુષો ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. પુરુષોને આ વૃક્ષો કાપવા માટેનું કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. એમને જંગલ ખાતાએ આ વૃક્ષો કાપી નાખવા માટે પૈસા પૂરા પાડ્યા. એટલે બંને વચ્ચે હવે ક્લેશ શરૂ થાય છે. ટુ ફેલ ધ ટ્રીઝ એઝ અ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપે there was a conflict between the village men and women. ગામના પુરુષો અને સ્ત્રીઓ એમ બંનેની વચ્ચે હવે કોન્ફ્લિક્ટ શરૂ થવાનું શરૂ થયું, એટલે કે સંઘર્ષ શરૂ થયો. એઝ અ રિઝલ્ટ, રિઝલ્ટ સાથેની જ વાક્ય રચના અગાઉ પણ આવી એક વાક્ય રચના આવી ગયેલી હતી, તેની પણ વાત કરેલી હતી. અહીંયા પણ આની વાત ફંક્શનની દ્રષ્ટિએ કરી લઈએ કે એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વીમેન. આ પ્રકારનું વાક્ય ફંક્શનની દ્રષ્ટિએ શોવિંગ રિઝલ્ટનું કહેવામાં આવે. શોવિંગ રિઝલ્ટ સાથેની આ વાક્ય રચના છે. તો આ વાત કરી આપણે યુનિટ નંબર 3 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એના ત્રીજા પાર્ટની. અને હવે આટલા પાર્ટ પછી આપવામાં આવેલા
થોડાક પ્રશ્નો હોય છે, એ પ્રશ્નોના જવાબ સમજીને બુદ્ધિપૂર્વક વ્યવસ્થિત રીતે લખવાનો પ્રયત્ન કરજો અને પ્રયત્ન જરૂરથી કરજો. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમામને ઓલ ધ બેસ્ટ.